હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો ને? હું આવી ગઈ છું અત્યારે. એક મારે તાલીમ છે, હજી કોઈ આવ્યું નથી, હું એકલી જ છું. પહેલાં તમે કીધું હાલો વોકિંગ કરી લઈએ. ઠંડો પોર છે, મસ્ત મજાનું વાતાવરણ છે અને અહીંયા તો ઝાડવા ને એવું બધું બહુ સરસ છે. જ્યાં મારે બેગ ને બધું પડ્યું છે, આ ચુંદડી ને બધું અને મૂકીને આટા મારું છું. મને ક્યાંક મોર દેખાઈ જાય ને હું સીધી ભાગું ને વિડીયો લેવા તમારા માટે, તમને બતાવવા કે જો એક ઝાડું હું તમને બતાવું, પણ જો એકારે કેટલા થડ દેખાય. આવા મિત્રો કેટલા બધા અલગ અલગ પ્રકારના અહીંયા ઝાડ છે કે જે પહેલી વાર જોયા હોય અને નામ પણ પહેલી વખત સાંભળ્યા હોય. પણ એક છે મિત્રો કે કોઈ પણ ઝાડ કે કોઈ પણ વનસ્પતિ અહીંયા વાવેલી છે ને તો એનો કંઈક તો અર્થ થતો જ હશે, મતલબ એનું કંઈક ઉપયોગ થતો હશે. જો મિત્રો સામે કંઈક દેખાય છે, જો શું દેખાય તમને? મોર છે મિત્રો, મોર. આટલો છૂટો ને આટલો નજીકથી મોર ક્યારેય જોયો તમે? મેં તો પહેલી વાર જોયો છે આટલો નજીકથી. કેવો સરસ મોર દેખાય છે. જો અવાજ થશે ને તો જતો રહેશે, એટલે શાંતિથી એકદમ તમારે ખાલી જોવાનું છે. તમે જુઓ, બસ આનંદ લ્યો બસ. આ તો મિત્રો હું ઝૂમ કરીને તમને બતાવું છું, બાકી હું બહુ દૂર ઊભી છું એનાથી, કારણ કે જો એને ખબર પડી જાય ને તો એ ભાગી જાય તરત જ. મિત્રો બહુ મજા આવે છે જોવાની મોરને, પણ જો એને ખબર પડી ગઈ, એને પણ બીક લાગે ને આપણાથી. આવી રીતે વન્યજીવ છૂટા ફરતા હોય તો કેટલું સરસ લાગે, કેટલો આ માહોલ એટલો મસ્ત છે ને અહીંયા આગળ કે એમ થાય કે નેચર બસ અહીંયા જ છે. હું અહીંયા અત્યારે છું ને તો મને એટલું સારું ફીલ થાય છે ને કે વાત જ ના પૂછું. મારી પાસે કોઈ શબ્દ જ નથી એને વર્ણન કરવા. મિત્રો જે મેં આગળ કીધું ને, વાઘ, સિંહ ને દીપડું, તો એવું ન સમજતા કે વન્યજીવ એટલે એ હોય તો પછી આપણે શું કરવું? ભાગવાની જગ્યાએ ન જડે હો આપણને. તો જો આમ મોર જોવાની મજા આવે. કેમ બાકી આવે છે ને મજા? સાચું કે જો આ માસી છે ને ત્યાં કામ કરે છે, પછી અમુક ઝાડના મને ખબર નહોતી, એને પૂછ્યું કે બધા ઝાડના નામ કીધા કે આ ઝાડને આ કહેવાય, આ કહેવાય, એવી રીતે. અને આ છે કયું? આ કરંજ છે. જો આ કરંજનું ઝાડ છે મિત્રો. અમારે અડધા ઝાડ તો હું નથી ખબર કેવા શું કહેવાય. કયું? બરાબર. આમાં બીજ ઓલા આવે ને ગોળ ગોળ બીજ. પબડી. હા, ક્યાં ઝાડવું છે? છે પબડી કહેવાય. એટલે આમ કેવું આવે એ ફળ? કાજુ. એટલે ઓલા મોટા આવે છે લાંબા? હા ડાબલા. હા હા છે, ડાબલા આવે એમાં. કયું? હા હા, એ ગુલમોર. બરાબર. હા હા. કેવું છે? બરાબર. જો મિત્રો આવું ઝાડવું ક્યારેય જોયું છે તમને? બોટલ બ્રશ કહેવાય. બોટલ બ્રશ ને? હા, જો હું તમને બતાવું કેવું છે. મેં તો પહેલી વાર જોયું, નામે પહેલી વાર સાંભળ્યું છે, બોટલ બ્રશ. જો મિત્રો હું તમને બતાવું ઝાડવા. મેં તો કોઈ દિવસ અમુક ઝાડવા તો પહેલી વાર જોયા છે. નામે પહેલી વાર સાંભળ્યું છે. કયું? હા હા. આ પાની અલગ છે નહીં આને? આ કયું કહેવાય? સાયકસ. જો મિત્રો આને સાયકસ કહેવાય. મિત્રો આવા તો કેટલા બધા ઝાડના નામ પણ સાંભળવા મળ્યા, અત્યારે મને યાદેય નથી. હું ને ધારા આમ પેલી બાજુ એક આંટો મારવા ગયા હતા ને, ત્યાં આગળ એક ઝાડવું હતું, એના જે ફળ છે ને એમાંથી બાયોડીઝલ બને છે. એટલે કોઈ પણ ઝાડ છે ને અર્થ વગરનું નથી, કંઈક ને કંઈક એમાંથી આપણને મળે જ છે. મિત્રો હું તમને અહીંયા આગળ એક સૂચનાઓ આપેલું છે, બોર્ડ હું તમને બતાવું. એમાં અહીંયા આવનાર જે વ્યક્તિઓ છે એને શું પાલન કરવું, શું ફોલો કરવું, એ નિયમો અહીંયા આપેલા છે. ને હકીકતમાં આપણે આ રૂલ્સ ફોલો કરવા જ જોઈએ, એ આપણી જવાબદારી છે. પ્રકૃતિને આપણે માણવાની છે, નહીં કે છંછેડવાની. મિત્રો અહીંયા ગીતાજીનો સાર પણ લખેલો છે, જે ફક્ત વાંચવા માટે નથી. સમજને વાલે સમજ જાએંગે, હે ના? મને આમ છે ને આવું ઝાડપાન ને નેચરલ વાતાવરણ ને એવું બધું બહુ ગમે મને.
સવારના કોરમાં પંખીઓના કલરવ સાંભળવાની કેવી મજા આવે. આપણે દરેક વ્યક્તિઓ પ્રકૃતિની સાથે સંકળાયેલા છીએ, તો પ્રકૃતિની નજીક પણ રહેવું જ જોઈએ આપણે. મિત્રો, ઓક્સિજન ગોતવા ન જવું પડે ક્યાંય. તમે અહીંયા આવો ને એટલે તમને પોઝિટિવ વાઇબ સાથે ઓક્સિજન મળે. તમે આવું નેચરનું દ્રશ્ય જોતા હશો ને અત્યારે મિત્રો, તો એ તમને આમ મન પ્રફુલ્લિત થતું હશે. જો આ માસી પણ અહીંયા જ કામ કરે છે. અહીંયા જ હોય તમે લોકો? હે, એટલે અહીંયા રહેવાનું જ તમારે અહીંયા આગળ? તો સાંજે વયા જાઓ તમે. મિત્રો, જો આ બાજુ આ માસી બેઠા છે ને, એમણે ઝાડવા વિશે મને માહિતી આપી હતી. ઘણા બધા ઝાડવાના નામ કીધા. જો કે મને અત્યારે તો કાંઈ યાદ નથી, પણ હતા બધા બહુ સરસ સરસ નામ, આમ અલગ અલગ પ્રકારના. એ લોકોને જો ભૂખ લાગી છે તો નાસ્તો કરવા બેઠા છે. હવે મને ભૂખ લાગી છે, તો હવે મારે પણ જવાનો ટાઈમ થઈ ગયો છે ત્યાં આગળ તાલીમ કેન્દ્રમાં. તો ચાલો જઈએ તાલીમ કેન્દ્રએ હવે ધીમે ધીમે. પાણી પીવાનું પછી સરસ ઠંડુ પાણી હોય, બહુ સારું છે, બહુ વ્યવસ્થા સરસ છે, મજા આવે એવું વાતાવરણ છે. મને બહુ મજા આવી. સારું થયું થોડીક વહેલી આવી ગઈ તો એ બંને અહીંયા ફરાઈ ગયું, વોકિંગ થઈ ગયું અને મજા આવી ગઈ. ઝાડવા જોવા મળ્યા, નવા નવા મોરલા જોવા મળ્યા. ખિસકોલી કેવી સરસ છે નીચે, કેટલી બધી ખિસકોલીઓ છે એમ તો જો અહીંયા આગળ. તો હું આમ જાઉં ને ત્યાં તો વહી જાય. તો ફ્રેન્ડ્સ, કોઈકની ગાડી આવે છે, એવો અહીંના અધિકારી હોય ને એમની ગાડી હોય. જો અહીં હું લખેલું છે વાંચો, જે હું અત્યારે કરું છું. શું કહે છે? જો વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ છે ને, અને હું આમાં બહુ માનું છું. અને આખા નિયમ છે જો અહીં લખેલા કે વોકિંગ કેવી રીતે કરવું છે અને વોકિંગથી શું ફાયદા થાય છે. તો હું તમને જો બધાય બતાવી દઉં. જોજો નિરાતે, તમ તારે નિરાતે લઈશ, એટલે વાંચી જોજો બધાય. બહુ સરસ છે. ચાલવાથી કેટલો બેનિફિટ થાય છે આપણને, આપણા શરીરને કેટલો ફાયદો થાય છે, અને કઈ રીતે ચાલવું. ચાલવાના એના નિયમ છે, કઈ રીતે ચાલવા, ચાલવાની ટેકનિક છે, ચાલવાના પ્રકાર છે. તમે જુઓ એક વખત, સિસ્ટમથી કામ થાય છે, સિસ્ટમથી ચાલવાનું હોય છે. જો એક, અને આપણે મિત્રો કેવી રીતે હાલીએ જો તમને છેક સુધી બતાવી દીધું છે, જોઈ લેજો. બહુ સરસ છે. અને ચાલવાનું મહત્ત્વ સુધી બતાવેલું છે. જે મહાનુભાવો, જો લખેલું ડીમાં લખેલું છે, પોતાના જીવનમાં ચાલવાનું મહત્ત્વ આપનાર મહાનુભાવો. માણસે 40 મિનિટમાં 4 કિલોમીટર સપ્તાહમાં 5 દિવસ ચાલે ને તો ઘણું લાભદાયક સિદ્ધ થાય છે. તમે કેટલું ચાલો છો કે નથી ચાલતા, તો મિત્રો ચાલવાના ચાલુ કરી દેજો આજથી. તડકો છે ને, ઝાડવાના આડા આવી જાય એટલે છાંયો આવી જાય ને મજા આવે, ઠંડક લાગે એકદમ. પણ રોડ ઉપર જાય ને એટલે તડકો બહુ લાગે મિત્રો, તડકે જવાની મજા ન આવે. જો મિત્રો, અહીંયા હાલવાની એવી મજા આવે છે. મેં તમને ઓલા ચાલવાના ફાયદા ને એવું બધું બતાવ્યું, જોયું ને તમે. હવે તમે ચાલવાનું ચાલુ કરી દેજો. હું તો રોજ વોકિંગ કરું જ છું શરીરની ફિટનેસ માટે. ખરેખર ચાલવાથી એકદમ શરીર બહુ મસ્ત તંદુરસ્ત રહે છે. ચાલવાના કેટલા બધા ફાયદા છે, છતાંય આપણે ઘણા બધા ચાલતા નથી. હું ક્યારેક ગુલ્લી મારી દઉં. જો હવે અહીંયા તડકો લાગે છે, અંદર જાય ને તો ઝાડવાની છાયા છે ને તો મજા આવે હાલવાની. હાલો ત્યાં જોયા જાય, ત્યાં મજા નથી આવતી અહીંયા હાલવાની. હા, હવે મજા આવી. જો મને છે ને બધુંય ગમે, બધી ઋતુ ગમે. એક તડકો છે ને એ ન મજા આવે. કે જો હાલવાની કેવી મજા આવે, રસ્તો કેવો સરસ છે, પણ તડકો છે એટલે નથી મજા આવતી. હાલો પાછા રિટર્ન. હવે થોડીક વાર બેસીએ. મને એમ થાય છે કે તમને બધું બતાવું. બહુ સરસ છે ઝાડપાન ને. જો આ સર્કલ એવું છે. હું ગાડી શીખવા આવતી ને તો એ, હા હું ગાડી અત્યારે મને આવડે છે, પણ પહેલાં ગાડી નહોતી આવડતી ત્યારે હું જો અહીંયા આગળ શીખતી. ત્યાં સર્કલ છે ને, ફરતે હું ચલાવતી ગાડી. દેખાય છે સર્કલને ફરતે. ગાડી મારી ફ્રેન્ડની હતી. આગળ જાઓ, પછી ટર્ન મારીને પાછી અહીંયા આગળ આવું, નહીં આગળ આમ ચલાવવું. ગાડી શીખી પણ પડી નથી અત્યારે. યાર કાલ પડી ગઈ હતી ગાડી. એમાં એવું છે કે અમે ઘર પાસે છે ને રોડ ખોદ્યા છે, તો એ કેરી જો મિત્રો, કેરી અહીંયા ઉપર આંબો છે. હો, લાગે છે પવનની ખૈરી હશે. હાલો ધોઈ નાખીએ પહેલાં કેરીને, અને પછી ખાશું. બહુ મીઠી છે.
મોરની પાછળ હું ક્યાં ઠેઠ વહી ગઈ હતી ખબર હે? કેટલા ઠેઠ વહી ગઈ ત્યાંથી પર્સ ને બેગ ને બધું મૂકીને પછી ખબર પડી કહું હું ક્યાં ઠેઠ વહી એવી. હવે કેરીને ગોટલો એ બહુ સરસ છે. નહીં કચરો ના ફેંકાય ગમે ત્યાં. હેલો ડસ્ટબિન ગોતી લઈએ. ડસ્ટબિન તો નથી ક્યાંય મળતી, દેખાતી નથી ક્યાંય. કચરો ભેગો છે ને ત્યાં નાખી દઈએ. કચરાની હારે એ સાઈડમાં. હાલો મોઢું ને હાથ તો ધોઈ નાખું મિત્રો. હાથને મોઢું ધોઈ નાખ્યું છે. હાલો હજી જો એક મોર આવ્યો છે પાછો, હું તમને બતાવું. શું પાસે જઈશ ને તો વયો જાય છે, તો આપણે છે ને છટક દૂરથી થોડોક જોઈ લઈએ. જો તમને બતાવું, દેખાય છે તમને? હું નજીક જઈશ ને તો બે છે જોવું જો બે સાથે. હાલો બતાવું. દેખાય? જો થોડુંક ઝૂમ કરીને તમને બતાવું. જો દેખાય? બહુ પાછળ નથી જાવ નકર વહી જાય છે એવું. જો દેખાય? આમ બેઠો જાળી માથે બેસી ઉડી ગયો. જો જે અહીંયા છે. હાલ બતાવું, નજીકથી બતાવું. જો આવું મિત્રો બહુ ઓછું જોવા મળે. સાવ નજીકથી ક્યારેય જોયું છે મોર તમે? સાવ નજીકથી જો. હા કેવું સરસ છે. જો કેવું ડક. કેવું સુંદર દ્રશ્ય છે. હાલો હવે મિત્રો મારા ટાઈમ થઈ ગયો છે, હવે હું જાઉં છું. ત્યાં જઈને પછી પાછા આપણે મળીએ, કેમ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે. બધા આવી ગયા છે ત્યાં તાલીમમાં. હું એક જ રહી ગઈ છે. હું આ વિડીયો ઉતારવાના ચક્કરમાં, મોરના ચક્કરમાં, એમાં મારે મોડું થઈ ગયું છે. પણ ખરેખર હકીકતમાં તો મને જવાનું મન નહોતું થતું અહીંથી, એટલે મજા આવતી હતી બહુ જ અહીંયા. હવે અમે તડકો તો ઓલા કેરી ખાધી ને તો રૂછડા હાલ રહી ગયા. પણ આવી ગઈ મજા આવો કેરી ખાવાની. જો આ લોકો આવ્યા છે, ફરવા આવ્યા હતા, આટો મારવા, ચક્કર મારવા. એ હવે જાય છે તો મારે જવું જોઈએ ને. હાલો હાલો ચાલો તો મિત્રો પાછા મળીએ થોડી વાર પછી. તો મિત્રો જો હું હાલી જાઉં છું, આપણે ટાઈમ થઈ ગયો છે એટલે હવે આવી ગયા હશે તો કીધું આપણે જઈએ ને. હવે ખોટું નગામ કોક કીએ ને મોડું થઈ જાય તો ભૂખી જાય, એના કરતાં ટાઈમે જવું સારું. તોય મોડું તો થઈ ગયું છે મારે, પણ હું આવી ત્યારે કોઈ હતું નહીં ને એટલે કીધું હાલો જોઈએ. હવે હાડા રૂછડા કેરી ખાધી ને રૂછડા બધા હલવાઈ ગયા છે કેરીના. તો હાલો મિત્રો ત્યાં જઈને પાછા મળીએ. કોણ કોણ આવી ગયું છે હું તમને બતાવીશ પછી. સાચે જ મિત્રો હું થોડીક લેટ થઈ ગઈ છું. મારો ટ્રેનિંગનો ક્લાસ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ ફોટા મૂક્યા છે, એમાં અમે આટલા બધા કૃષિમાં તાલીમ લઈ રહ્યા છીએ. તો મળીએ ચાલો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.